વડોદરામાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે। બાજવા કરચિયા ગામમાં પરિવારની જૂની અદાવત એટલી હદે પહોંચી ગઈ કે એક યુવતીને દિવસ દરમિયાન 2 વખત નિશાન બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીના જણાવ્યા મુજબ સાંજે પોતાના પતિ સાથે ભગવાનપુરા જવા નીકળેલી ત્યારે પડોશમાં રહેતા 2 યુવકોએ તેના પર બાઇક ચડાવવાનો પ્રયાસ કર્યો। સદનસીબે તે બચી ગઈ, પરંતુ વાત ત્યાં પૂરી થઈ ન હતી। રાત્રે ફરી એકવાર જ્યારે યુવતી પોતાના પતિ અને માત્ર 5 મહિનાના બાળક સાથે ગુરવા તરફ જઈ રહી હતી ત્યારે એક જ યુવકોએ તેમનો પીછો કર્યો। ચાલુ બાઇક પર યુવતીનો દુપટ્ટો ખેંચી છેડતી કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યા અને બહાર મળવાની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે। આ સમગ્ર ઘટના દરમિયાન યુવતીના હાથમાં 5 મહિનાનું માસૂમ બાળક હતું, છતાં આરોપીઓએ કોઈ સંકોચ રાખ્યો નહીં। ઘટના બાદ યુવતી અને તેનો પરિવાર સીધા જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ અદિતિ મિત પરમાર છે। આજે અમે લોકો રિફાઇનરી ટાઉનશીપથી અમે લોકો, મેં ને મારા ઘરવાળા અને મારું નાનું 5 મહિનાનું છોકરું અમે લોકો જઈ રહ્યા હતા સ્કૂટી પર। એમાં 2 છોકરાઓ, એકનું નામ જયરાજ અને એકનું નામ વિરાજ, બંને આવીને મને છેડતી કરી છે। મને અમારી ઓઢણી પકડીને એને ખેંચી છે ચાલુ સ્કૂટી પર। મેં ને મારું છોકરું ને અમે ઘરવાળા ત્રણે અમે પડતા બચ્યા છે। અને એને નજીક આવીને એટલી મા બહેનની એટલી ગંદી મને ગાળો દીધી છે, જેની કોઈ હદ નથી। અહીંયાથી મને કોઈ સોલ્યુશન નહીં મળે તો હું આગળ આ જઈને કેસ કરીશ, પણ મારે આ લોકોનું કંઈક નિવારણ જોઈએ છે। આવી રીતે એક મહિલાને આટલી ગંદી ગાળો બોલવી અને એને આવી રીતે રસ્તા વચ્ચે છેડતી કરવી, મતલબ હદ છે। અને બહુ ખરાબ રીતે છેડતી, બધી એટલી ગંદી ગાળો મને કહે છે કે તું રસ્તા પર મળ, તારાથી ના થતું તો તું 9 થી 12 થી મળ। આજે મારા છોકરાની શું સેફટી? આજે ઘરમાં આવીને મને છેડતી કરશે, એનો શું કોણ જવાબદાર લેશે? અહીંયાથી મને કોઈ સોલ્યુશન કશું જવાબ નથી આપી રહ્યા। મારા ઘરવાળાને અંદર કરી દીધા છે। તમારે દિવસમાં કેટલી વાર તમારી સાથે આ ઘટના બની? આજે 2 વાર ઘટના બની છે। આજે બપોરે 4 થી 5 માં અમે લોકો બહાર નીકળ્યા હતા, ત્યારે એ લોકોએ અમારા પર બાઇક લઈને ચડાવ કરવાનો કોશિશ કરી છે। એના પછી અમે લોકોને સાંજે અમે લોકો ગોરવા જવા નીકળ્યા હતા, ત્યારે પણ એ લોકોએ મારી છેડતી કરી છે, મને ઓઢણી ખેંચી છે ચાલુ રસ્તા પર। તો તમે શું અપેક્ષા રાખો છો આ પોલીસ તંત્ર પાસે? પોલીસ તંત્ર પાસેથી અપેક્ષા રાખું છું કે મને આ લોકોની સજા જોઈએ છે, બસ બીજું કંઈ નહીં। કે આ લોકો મારે સેફટી જોવે, મારા છોકરાની સેફટી જોઈએ, મારે એ લોકોની સજા કરાવી છે, બીજું કંઈ નથી કરાવવું। સજા જોઈએ મારે એ લોકોને।